શ્રીમદ ભાગવત કથા નવમો સ્કંદ ભાગ 10. આગળના ભાગમાં આપણે જોયું કે શ્રી રામ, સીતા અને લક્ષ્મણ ભારદ્વાજ મુનિના આશ્રમે થઈ વાલ્મીકી ઋષિના આશ્રમે પધાર્યા છે. વાલ્મીકીજી પોતાની પૂર્વાવસ્થામાં વાલિયા ભીલ તરીકે ઓળખાતા હતા. લૂંટફાટનો ધંધો કરતા, પાપના પોટલા બાંધીને તે દ્વારા પોતાના કુટુંબનો નિર્વાહ કરતા. એકવાર તેમણે નારદજીને રોક્યા. નારદજીએ વાલિયાને પૂછ્યું, લૂંટ કરવી તે પાપ છે. આવું પાપ તો કોના માટે કરે છે? વાલિયાએ કહ્યું, મારા કુટુંબ માટે. નારદજીએ પૂછ્યું, તારા કુટુંબના સભ્યો તારા પાપમાં ભાગીદાર થવા તૈયાર છે કે કેમ તે તેમને પૂછી જોયું છે? નારદજીને એક વૃક્ષના થડ સાથે બાંધી વાલિયો આ બાબતની પૂછપરછ કરવા પોતાના ઘરે ગયો. ઘરે જઈ પત્ની બાળકોને પૂછતા તેમણે કહ્યું, જે પાપ કરે તે ભોગવે. અમે તેમાં શા માટે ભાગીદાર થઈએ? આવો જવાબ સાંભળી વાલિયો તો સ્તબ્ધ બની ગયો. વાત સાચી છે. સૌ કોઈ સ્વાર્થના સગા છે અને જે કર્મ કરે તે તેના સારા માઠા ફળ ભોગવે એ વાત પણ સાચી. વાલિયાનો મોહ દૂર થયો. પોતાના ધંધા પ્રત્યે નફરત પ્રગટી. તે નારદજી પાસે ગયો. તેમના બંધન છોડી તેમના પગે પડ્યો. નારદજીએ તેને સદુપદેશ આપ્યો અને તેને રામ નામનો જપ જપવાનું કહ્યું. રામ નામનો જપ ત્રિવિધ તાપને હરનારો છે તેમ પણ સમજાવ્યું. પરંતુ પાપ કરી રીઢા બની ગયેલા વાલિયાના મુખમાંથી રામનું નામ નીકળતું જ નથી. નારદજીએ તેને મરા મરા બોલવા કહ્યું. એ છે ઉલટા જાપ, પરંતુ તે તો રામનું જ નામ છે. ઉલટો હોય કે સુલટો, રામ નામનો જપ કરનારનો ઉદ્ધાર થાય. તેના સઘળા પાપ નાશ પામે, તેના ત્રિવિધ તાપ નષ્ટ થાય. વાલિયાએ મરા મરા મરાનો જાપ શરૂ કર્યો. થોડાક વખતમાં જ તેનું રામ 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 થઈ ગયું. તેના અંતરના તાર રામ સાથે જોડાઈ ગયા. વાલિયાનો બન્યો વાલ્મીકી અને પછી બન્યા બ્રહ્મર્ષિ. તેમણે શ્રી રામના જન્મ પહેલાં જ રામાયણ રચ્યું. વાલ્મીકી રામાયણ મહર્ષિ વાલ્મીકીની સમાધિ ભાષા છે. શ્રી રામ વાલ્મીકીજીના આશ્રમમાં પધાર્યા છે અને વાલ્મીકીજીને કહ્યું છે કે અમારે વનમાં રહેવું છે, અમને વસવાટની યોગ્ય જગ્યા બતાવો. વાલ્મીકી તો રામને ઓળખતા હતા. તેમણે કહ્યું, હે નાથ, આપ જ્યાં ન હો એવી કોઈ જગ્યા અખિલ બ્રહ્માંડમાં ક્યાંય નથી. આપ સર્વવ્યાપક છો, છતાં માનવ દેહ ધારણ કરી મારા જેવા રંગને આપ આટલું માન આપો છો એ આપની કૃપા છે. મારા ઉપરનો આપનો અનુગ્રહ મેં ડગલે ને પગલે અનુભવ્યો છે. હે રામ, મને આપ પૂછો છો તો હું આપને કહું છું કે આપ ચિત્રકૂટ પર્વત ઉપર બિરાજો. જીવ માત્રનું ચિત્ત એ જ ચિત્રકૂટ છે. આપનું તેમાં સદાય વાસ થાય તેવું કરો. પ્રભુ ચિત્રકૂટ ઉપર પધાર્યા છે. શ્રી તુલસીદાસજીને ચિત્રકૂટના ઘાટ ઉપર શ્રી રામના દર્શન થયા છે. ચિત્રકૂટના ઘાટ ઉપર બેસી પોતાના પ્રિય શ્રી રઘુનાથનું સદૈવ ધ્યાન કરતા તુલસીદાસજીની પાસે શ્રી રામ પધાર્યા છે. તુલસીદાસ ચંદન ઘસી રહ્યા છે. રઘુનાથજી તેમના ચંદનનો સ્વીકાર કરે છે. પોતે તિલક કરે છે, પરંતુ તુલસી તેમને ઓળખી શકતા નથી. આથી પોપટનું રૂપ લઈ રામભક્ત હનુમાનજી 3 વખત તેમને તે બાબતનો સંકેત કરે છે અને કહે છે, चित्रकूट के घाट पर भय संतन की भीर, तुलसीदास चंदन घसे अरु तिलक करे रघुबीर. ભગવાન શ્રી રામ ચિત્રકૂટમાં બિરાજે છે. ભગવાનને ચિત્રકૂટમાં પધરાવી ગુહક રાજા પાછા ફરે છે. ગૃહક આવીને સુમંતને શ્રી રામના બધા જ સમાચાર આપે છે. સુમંત રડતા હૃદયે અયોધ્યા પાછા જાય છે. રાજા દશરથે પોતાનો મુકામ બદલ્યો છે. કૈકેયીના મહેલથી તેઓ રાણી કૌશલ્યાના મહેલમાં પધાર્યા છે. તેમની જીભ ઉપર રામનું નામ છે. તેઓ સુમંતના આવવાની રાહ જોઈ રહ્યા છે. તેમના મુખ ઉપર મૃત્યુની છાયા પથરાઈ ગઈ છે. મંત્રીએ આવીને રાજા દશરથને પ્રણામ કર્યા. રાજાનું શરીર સચેત થયું. પૂછ્યું, સુમંત, મારો રામ ક્યાં? સીતા પાછી આવી? મને મારા રામ પાસે લઈ જા. સુમંત કહે છે, મહારાજ, તેઓ સૌ કુશળ છે. શ્રી રામે
આપના ચરણોમાં પ્રણામ કહ્યા છે. સીતાજી પતિની છાયા બની વનમાં વિચરે છે. લક્ષ્મણ અને સીતાજીએ સૌ વડીલોને પ્રણામ પાઠવ્યા છે. કેવટે તેમને ગંગા પાર ઉતાર્યા છે. ગુહકે રામજીની સુંદર સેવા કરી છે. અત્યારે રામજી ચિત્રકૂટમાં બિરાજે છે. સુમંતના વચનો સાંભળીને હે રામ બોલી રાજા પૃથ્વી પર પછડાયા છે. કૌશલ્યા તેમને ધીરજ આપે છે. દશરથને શ્રવણના મા બાપે આપેલો શ્રાપ યાદ આવે છે. રામ રામ નો અવાજ ઘેરો છતાં અસ્પષ્ટ બને છે. જીભ ઉપરથી અવાજ હૃદયમાં ઉતરી જાય છે. શ્રી રામને હૃદયમાં ધારણ કરી રામ રામ કહી રામ રામ કહી રામ તનુ પરિહરિ રઘુબીર વિરહ રાઘવ ગયું સુરધામ. અને શ્રી રામચંદ્રજીના વિરહમાં દશરથે પ્રાણત્યાગ કર્યો છે. જો આપને આ કથા સાંભળવામાં રસ પડતો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર અચૂકથી કરશો. જય શ્રી કૃષ્ણ.